હેલો ફ્રેન્ડ્સ, અનુસ કુકિંગમાં હું લઈને આવી છું ટેસ્ટી એન્ડ ક્રિસ્પી ફરસી પૂરી અલગ મસાલા સાથે. તો જન્માષ્ટમી સ્પેશિયલ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 500 મેંદો અને 150 ગ્રામ રવો લીધો છે. તેમાં મેં અજમા એડ કર્યા છે, ત્યારબાદ જીરું અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, અને ત્યાર પછી મેં મરીનો પાવડર એડ કર્યો છે અને કાળા તલ એડ કર્યા છે. મરીને મેં સાવ પાવડર નથી કર્યો, થોડોક અધકચરો રાખ્યો છે, અને ત્યારબાદ સ્વાદ અનુસાર મેં મીઠું લીધું છે. અને હવે 50 ml મેં ઘી ગરમ કરીને એડ કર્યું છે. ઘીનું મોણ આપવાથી પૂરી એકદમ ક્રિસ્પી થશે. અને હવે આપણે મોણને બાઇન્ડિંગ કરી લઈએ. સરસ રીતે એકદમ મોણને આપણે મિક્સ કરી લેવાનું છે. સાથે સાથે રવો અને મેંદો ને બધું સરસ મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો મારા લોટમાં આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું છે. અને હવે મેં 1 કપ પાણી લીધું છે, અને હવે આપણે ધીમે ધીમે કરીને પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે. બધું પાણી આપણે એકસાથે એડ કરવાનું નથી. પરફેક્ટ મેજરમેન્ટ સાથે તમે જો આ રીતે પૂરી બનાવશો તો તમારી પૂરી પણ એકદમ સરસ, સોફ્ટ અને ક્રિસ્પી થશે, અને અલગ જ ટેસ્ટ આવશે આ બધા મસાલા એડ કરવાથી. તો તમે જોઈ શકો છો મારો લોટ અહીંયા બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને અડધો કલાકનો રેસ્ટ આપવાનો છે. એક કપડું આપણે ઢાંકીને તેને અડધો કલાકનો રેસ્ટ આપી દઈએ. તો હવે અડધો કલાક પછી મારો લોટ એકદમ સરસ કૂણ આવી ગયું છે એમાં, અને સોફ્ટ થઈ ગયો છે એકદમ. તો હવે અહીંયા આપણે એક મોટી સાઈઝનું લૂવું લેવાનું છે. વધારે પડતું મોટું નથી લેવાનું. તો હવે પાટલી વેલણની મદદથી આપણે તેને વણી લઈશું ગોળ. ને આપણે વધારે પડતી પાતળી નથી કરવાની, પૂરીને જાડી રાખવાની છે. અને આપણે મીડિયમ સાઈઝની થોડી મોટી પૂરી બનાવી લઈશું. આટલી જાડી આપણે રાખવાની છે. પછી પીઝા કટરની મદદથી આપણે તેને કટ કરી લઈશું. આ રીતે સમોસા આકારની મેં પૂરી કરી લીધી છે. અને બીજી ટ્રીકથી હું તમને શીખવાડવા જઈ રહી છું. અહીંયા એક મોટું લૂવું લઈને તેની મેં પાટલીની સાઈઝની રોટલી બનાવી લીધી છે મેંદાની. તમે જોઈ શકો છો આ ટ્રીકથી જો તમે કરશો તો તમારી પૂરી કંટાળાજનક નહીં બને, અને ફટાફટ તે બની જશે. કાંટા ચમચીની મદદથી મેં અહીંયા વચ્ચે હોલ કરી લીધા છે. તો એક નાની સાઈઝનો ગ્લાસ કે વાટકી કે કોઈ પણ વસ્તુ હોય તેની મદદથી આપણે પૂરીનો શેપ આપી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મારે અહીંયા એકસાથે 5 પૂરી બની ગઈ છે. તો આ રીતે કરવાથી આપણી મેંદાની પૂરી કંટાળાજનક લાગતી નથી. મોસ્ટ ઓફ મેંદાની પૂરી ખાવામાં અને સ્વાદમાં ને બધી રીતે સરસ લાગે છે, પણ તેને બનાવવું ને એ જ એક કંટાળાજનક છે. એટલે આ ટ્રીકથી કરશો તો તમે ફટાફટ કરશો. ત્યારબાદ મેં પહેલી પૂરીમાં પણ હોલ કરી લીધા છે, જેથી મારી પૂરી ફૂલે નહીં. ત્યારબાદ જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે, મેં ચેક કરી લીધું છે. અને ધીમે ધીમે આપણે પૂરીને એડ કરી દેવાની છે. અને આપણે પૂરીને સહેજ પણ હલાવવાની નથી 5 મિનિટ સુધી. એની મેળે જ પૂરી ઉપર આવી જશે. ત્યારબાદ ધીમે ધીમે તેને હલાવવાની છે. અને પૂરી તળતી વખતે આપણી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. ધીમે ધીમે આપણે પૂરીને પલટાવતા જઈશું. જો તમે આ વખતે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશો તો પૂરી ઉપરથી તો ક્રિસ્પી તમને લાગશે, પણ અંદરથી તે સોફ્ટ રહેશે, જે ક્રિસ્પી નહીં રહે અને સોગી બની જશે, તે વધારે તેલ પી જશે. તો તમે જોઈ શકો છો અહીંયા મારી પૂરી ગોલ્ડન રંગની થવા માંડી છે.
તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું. તો આપણે બીજી ગોળ પૂરી તળી લઈએ. તો અહીંયા મેં પૂરીને એડ કરી દીધી છે અને પૂરીને આપણે જેમ બને તેમ છૂટી રાખવાની છે, જેથી ફ્રાય કરતી વખતે આપણી પૂરી એકાબીજાને ચીપકી ના જાય. તો તમે જોઈ શકો છો મારી પૂરી એની જાતે જ ઉપર આવી ગઈ છે અને બધી જ પૂરી એક સરખી સરસ પરફેક્ટ માપની અને એક જ સરખા આકારની લાગે છે. તો મહેમાન આવે ત્યારે આ રીતે આપણે જો પૂરી તેમને પીરસી હોય તો આપણું પરફેક્શન દેખાઈ આવે. તો હવે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે પૂરીને તળી લઈશું. તમે જોઈ શકો છો લુક વાઇઝ મારી પૂરી એકદમ સરસ છે અને ટેસ્ટી પણ બની હતી. તો તમે પણ જરૂરથી આ ટ્રીક અને ટિપ્સ ટ્રાય કરજો. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી મારી પૂરી બની છે. પરફેક્ટ મેઝરમેન્ટ સાથે તમે પણ બનાવજો. થેન્ક યુ.